હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આપણે સાબુદાણા અને બટેકાના વડા તો ગમે તે વ્રતમાં આપણે બનાવતા હોઈએ છીએ, પણ આ વખતે આપણે મહાશિવરાત્રિ ઉપર બનાવીશું સક્કરિયા અને સાબુદાણાના વડા. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના નાના સક્કરિયા લીધા છે. જો તમે આ રીતના સક્કરિયાની પસંદગી કરશો ને, નાની સાઇઝના સક્કરિયામાં રેશા ઓછા હોય છે. અને જો તમે મોટા સક્કરિયા તમારી પાસે હોય તો એ પણ લઈ શકો, પણ જ્યારે આપણે વડાનો માવો બનાવશું ને તો તમારે એમાંથી આપણે જે રેશા હોય છે તે કાઢવા પડશે. આમાં આપણે રેશા કાઢવા પડશે નહીં. હવે આ રીતના આપણે બધા જ પહેલાં સક્કરિયાને છીલી લઈશું. હવે છીલી અને આપણે સક્કરિયાને વાપશું ને તો આપણે એકદમ છે ને છાલ ઉતારવાની ઝંઝટ નહીં રહે, અને આમે સક્કરિયાની એકદમ આછી છાલ હોય છે ને તો એને કાઢવામાં બહુ ટાઈમ વયો જાય છે. તો હવે આપણે આ રીતના સક્કરિયા સરસ બાફી અને મેશ કરી અને તૈયાર કરી લીધા છે. હવે આપણે વડાનો મસાલો તૈયાર કરી લઈશું. હવે આપણે પહેલાં બાફેલા સક્કરિયા આપણે એમાં લઈ લઈશું, અને હવે અહીંયા મેં 3 થી 4 કલાક પલાળેલા સાબુદાણા છે એ પણ આપણે એમાં નાખી દઈશું. અને અહીંયા મેં શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે. તમારે જો અધકચરો રાખવો હોય તો એ પણ તમે લઈ શકો. અને અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ નાખી છે. અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું અને થોડીક આપણે કોથમરી નાખશું. અહીંયા એકદમ આપણે સિમ્પલ મસાલા નાખશું ને તો પણ આપણા વડા એકદમ ટેસ્ટી થશે. હવે આપણે થોડુંક લીંબુ નાખશું, અને અહીંયા હું ગળપણ નથી નાખતી, કેમ કે ઓલરેડી આપણે જે સક્કરિયા હોય છે એમાં થોડુંક ગળપણ હોય છે, એટલે લીંબુ નાખશો એટલે એકદમ સરસ આપણો સ્વાદ એકદમ બેલેન્સ થઈ જશે. હવે હાથ વડે એકદમ સરસ મસળી અને આપણે વડાનો મસાલો આ રીતના તૈયાર કરી લઈશું. હવે હાથમાં તેલ લગાવી અને એકદમ સરસ આ રીતના આપણે સરસ ટીકીને આપણે શેપ આપી અને આ રીતના વડા બનાવી લઈશું. હવે આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સરસ આપણા બધા વડાને આપણે તળી લઈશું. એકદમ સરસ આપણે પહેલાં થોડીક નિરાત રાખી અને આપણે તળવાના છે, જેથી કરીને આપણે જે વડાનો મસાલો છે એ છૂટો ન પડે અને આપણા એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા જે વડા છે એકદમ સરસ તૈયાર થાય. વડા બનાવતી વખતે એક ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે સક્કરિયા વાપીએ એમાં જરા પણ પાણી ન હોવું જોઈએ, અને આપણે જે સાબુદાણા પલાળેલા હોય છે એ એકદમ સરસ નિતારીને નાખવાના છે. નહીંતર આપણો છે ને મસાલો છે ને એકદમ ઢીલો થઈ જશે અને વડા બરાબર બનશે નહીં. અને જો એવું છતાં પણ જો તમારે ઢીલો થઈ જાય થોડોક મસાલો, તો ઉપરથી 2 ચમચી કોર્નફ્લોર તમારે એમાં નાખી શકો અને વડા બનાવી શકો. આ રીતના આપણા બધા જ વડા આપણે તળી લીધા છે અને તૈયાર કરી લીધા છે. તો તૈયાર છે આપણા સક્કરિયા અને સાબુદાણાના ક્રિસ્પી એવા વડા. તો આ મહાશિવરાત્રિ ઉપર તમે પણ એકવાર આ રીતના વડા જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી એવા બને છે. તો અહીંયા હું તમને એક વડું બતાવું તો આપણા વડા એકદમ સરસ ક્રિસ્પી એવા ઉપરથી તૈયાર થયા છે, અને તોડીને બતાવું ને તો અંદરથી એકદમ સોફ્ટ એવા તૈયાર થયા છે. તમે જો આ રીતના વડા એકવાર બનાવશો ને તો તમે બટેકા અને સાબુદાણાના વડા તો સાવ ભૂલી જ જશો, અને આ રીતના જ સક્કરિયા અને સાબુદાણાના વડા બનાવશો. તો જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.